સમાચારની શરૂઆત કરીશું થરાદથી। વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકામાં સુજલામ સુફલામ નહેરમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો રાહ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે હાલ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત છે, જેના કારણે પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે પીવાના પાણી તેમજ ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે। જો સમયસર નહેરમાં પાણી છોડવામાં આવે તો પાકને બચાવી શકાય અને આસપાસના વિસ્તારોમાં પાણીના તળ પણ ઊંચા આવી શકે છે। આ મુદ્દે કોંગ્રેસ અગ્રણી મંજીલાલ પટેલે સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે તાત્કાલિક પાણી નહીં છોડવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે। થરાદ ગ્રામમાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે। ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી। અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી પટ પડી છે। તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામ તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે।